આપણી શિક્ષણ પદ્ધતિમાં સુધારણા આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જાણકારોના કહેવા મુજબ મનુષ્યનો વિચાર અને આ સૃષ્ટિનું સર્જન એ એનું પરિણામ છે. જેમ જેમ મનુષ્ય વિચાર કરતો ગયો તેમ તેમ આ સૃષ્ટિમાં વિકાસ થતો ગયો. એટલે આપણે જોઈએ તો જેમ જેમ માનવીના વિચારમાં વિકાસની સર્જાઈ તેમ તેમ આ સૃષ્ટિમાં પણ વિકાસ સર્જાયો. બીજી બાજુ જોઈએ તો આપણા શાસ્ત્રોમાં એટલે કે ઋગ્વેદની વાત કરીએ તો તેમાં પણ વિચારને કામધેનુ કહેવામાં આવ્યું છે. મિત્રો, આપણે વિચાર જ ન કરતા હોત તો આવો વિચાર આવે તો ચોક્કસ આપણને ધ્રુજારી છૂટી જાય. પરંતુ વિચારવું, વિચારવાની શક્તિ એ ઈશ્વરીય દેન છે. અસ્તિત્વવાદીઓ તો ત્યાં સુધી કહે છે આઈ બીકોઝ આઈ થિંક. હવે વિચારવાનું પણ શિક્ષણ છે. જ્યારે શિક્ષણની વાત આવે તો ચોક્કસ આપણને વિદ્યાર્થી યાદ આવે અને વિદ્યાર્થીઓ જો સારો વિચારક બને અથવા તો સારા વિચારક તરીકેની કેળવણી કેળવે તે આજના શિક્ષણની ફરજ બની જાય છે. આપણા શિક્ષણમાં પણ કેટલાક પરિવર્તનો આવશ્યક છે. તો ચાલો આજે આપણે આવી જ ચર્ચા કરવાના છીએ. આપણી પાસે એક મહાનુભાવ છે, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પંચોલી, જેઓ LNK કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવે છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ તેઓ ડીન તરીકે છે. નમસ્તે. નમસ્કાર. હવે પંચોલી સાહેબ, જ્યારે આપણે શિક્ષણની સુધારણા વિશેની વાત કરતા હોઈએ છીએ તો એમાં ચોક્કસ પગારદાર વ્યક્તિઓનો પણ ફાળો હોય છે. હવે આપણે ત્યાં એવું જોયું છે કે જે વ્યક્તિઓ નિષ્ણાત છે એમની નિષ્ણાત પ્રમાણે એમને પગાર ચૂકવાતો હોય છે. પણ આપણા જે સામાન્ય સંજોગોમાં જોઈએ છીએ તો એમની એક્સપર્ટાઇઝ ઓછી અને વળતર વધુ જોવા મળે છે. આ બાબત વિશે આપ શું કહેશો? તમારી વાત સાચી છે બેન. લગભગ 40થી 45% કેસીસમાં એવું બનતું હોય છે કે પગાર વધારે હોય અને એમનું એક્સપર્ટાઇઝેશન ઓછું હોય. એના ઘણા બધા કારણો છે. ક્યાંક એ લોકો એક્સપર્ટ હોય ખરા, પણ સરકારી નોકરીના કારણે સલામતી મળી ગઈ અને પરિણામ એવું બને કે તેઓ પોતાની શક્તિઓને બહાર લાવતા નથી. એક ચોકઠામાં ગોઠવાઈ ગયા છે અને પરિણામે નવું વિચારવાની શક્તિ ન હોય એટલે એ લોકો પોતાની એક્સપર્ટાઇઝેશન બહાર આપી શકતા હોતા નથી. એટલે 50% કિસ્સાઓમાં, 40થી 45% કિસ્સાઓમાં આવું લાગતું હોય છે. પણ ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેમાં એક્સપર્ટાઇઝેશન વધારે સારું થાય છે અને એ લોકો ઇનોવેટિવ હોય છે શિક્ષણ ક્ષેત્રમાં અને પરિણામે તેઓ વધારે સારું કામ પણ કરતા હોય છે. પણ જે લોકોની જૂની ભરતી હોય અથવા તો બહુ જ પહેલા સમયની હોય અને એ લોકો એકદમ સિક્યોર થઈ ગયા છે, એ લોકોની એક્સપર્ટાઇઝેશનની સેવા વળતરના પ્રમાણમાં ઓછી મળતી હોય વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે જરૂરથી. પંચોલી સાહેબ, ક્યારેક એવું પણ થતું હોય છે કે જે વ્યક્તિઓની એક્સપર્ટાઇઝ વધુ હોય અને વળતર ઓછું મળતું હોય છે. હા, એવું હમણાં શિક્ષણમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને બીજું કે સરકારશ્રીએ પણ કેટલાક ફિક્સ પગારના સ્કેલમાં વ્યક્તિઓની નિમણૂક કરવા માંડી છે ત્યારે એવું પણ લાગી રહ્યું છે. કારણ કે એક જ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ MSc BEd હોય અથવા MSc MAd હોય, એ હાયર સેકન્ડરીમાં પણ કામ કરતો હોય તો એને વળતર ઊંચું મળતું હોય. એ જ શિક્ષક, એટલો જ એક્સપર્ટાઇઝ શિક્ષક જ્યારે પ્રાઇમરીમાં જાય અને 2500ના વિદ્યા સહાયકના સ્કેલમાં કામ કરતો હોય ત્યારે આપણને ચોક્કસ ફીલ થાય કે આ વિદ્યાર્થી, આ શિક્ષક છે, એક્સપર્ટ છે અને છતાં પણ એને એના પ્રમાણમાં વળતર મળતું નથી. એટલે આ બાબતમાં પણ સરકારશ્રીએ વિચારવું જોઈએ કે ક્વોલિફિકેશનના પ્રમાણમાં જ્યાં ભેદ ઊભા થતા હોય તો આ બંને બાબતો સાથે જ જોવા મળે સમાજમાં કે એક્સપર્ટાઇઝેશન હોય અને વળતર ઓછું મળતું હોય અને જ્યાં એક્સપર્ટાઇઝેશન ઓછું હોય ત્યાં વળતર વધારે મળતું હોય. આ અસમાનતા છે ને સમાજમાં જોવા મળતી હોય છે અને આ અંગે સરકારશ્રી અથવા તો પગાર ધોરણો થતા હોય એ વખતે પણ થોડુંક વિચારવાની જરૂર રહે છે. અને ખાસ કરીને હવે જ્યાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટો અસ્તિત્વમાં આવી છે, સેકન્ડરી કક્ષાએ હોય, પ્રાઇમરી કક્ષાએ હોય કે હાયર એજ્યુકેશનમાં હોય, ત્યાં પણ એક્સપર્ટ શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. એટલે જે લોકો એ સેવાઓ આપે છે એક્સપર્ટાઇઝેશનની, એના પ્રમાણમાં એમને વળતર પણ મળતું હોતું નથી. એટલે સાહેબ, આપનું એવું કહેવું છે કે જો આવું ફિક્સ પગાર ના બાંધ્યા હોય અને જો એનું સ્કેલ વધારે ઊંચું આપવામાં આવે તો વધારે સારું કામ કરી શકે. તો એવું આપનું માનવું છે કે આજના શિક્ષકો વળતર પ્રમાણે શિક્ષણ આપે છે? હા, એટલે એવું નથી. કારણ કે શિક્ષકનો વ્યવસાય એવો છે ને કે ઇનરથી આવે છે. એટલે જે સાચો શિક્ષક છે એ સાચો શિક્ષક તો 2500નો પગાર હશે તો પણ વિદ્યાર્થીઓને જે આપશે
અને પેલો 5,000 વાળો પણ એ આપશે. એટલે પગાર સાથે સંબંધ ખરો થોડો ઘણો, કારણ કે એને આ વ્યવસાયિક સંતોષ ઊભો થવો જોઈએ. જો એને વ્યવસાયિક સંતોષ ઊભો ન થાય, આર્થિક બાબતોમાં પણ જો એને સંતોષ ઊભો ન થાય, તો એને થોડુંક મનમાં દુઃખ તો થાય. પણ છતાં જે ઓરિજિનલ શિક્ષકો છે, જેને કહે કે ટીચર્સ આર બોર્ન નોટ મેડ, એવા જે જન્મજાત શિક્ષકના લક્ષણો લઈને જે વિદ્યાર્થીઓ અત્યારે ટીચર્સ ટ્રેનિંગમાં આવતા હોય અને એ લોકો જ્યારે શિક્ષકો બને છે, ત્યારે એ લોકો પોતાની એક્સપર્ટાઇઝેશન સેવાઓ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં આપે છે. એ લોકો પછી એવું પગારનું બહુ જોતા હોતા નથી. એટલે એ બાબતમાં મારો એવો ઓપિનિયન ખરો કે ખરેખર વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષકોની આપણે વાત કરતા હોઈએ ત્યારે શિક્ષકોને પૂરતો પગાર અપાય તો એને વ્યવસાયિક સંતોષ વધે તો એ સારું કામ કરી શકે. એ બાબતમાં આપણે ચોક્કસ મારું માનવું છે. સાહેબ, આપ તો પ્રશિક્ષણમાં જોડાયેલા છો, તો આપને ત્યાંથી પણ કેટલાક શિક્ષકો મળતા હશે આપને ત્યાં કે અમને સાહેબ પગાર ઓછો પડે છે, અથવા તો અમારી પાસે આટલી એક્સપર્ટાઇઝ છે તો અમને સામે નોકરી નથી મળતી, અથવા તો નોકરી મળે છે અમે સ્વીકારીએ છીએ છતાં આટલા ટૂંકા પગારમાં કામ કરીએ છીએ, તો એવું ક્યારેક બનતું હોય છે. એવું તમારા ધ્યાનમાં એવું કોઈ બાબત આવી છે ખરી? એવા વિદ્યાર્થીઓ અમારી પાસે આવે છે જ્યારે શિક્ષકો બન્યા હોય, વિદ્યા સહાયકમાં અથવા શિક્ષણ સહાયકમાં જોડાયા હોય, ત્યારે એ લોકો એમનો બળાપો તો કાઢતા જ હોય છે. અને મારા એક પીએચડીના વિદ્યાર્થી પાસે પણ મેં એવું કામ કરાવ્યું કે જ્યારે આ વિદ્યા સહાયકોની ભરતી હતી ત્યારે જે પીટીસી થયેલા શિક્ષકો અને ગ્રેજ્યુએટ એટલે કે બીએ બીએડ અથવા એમએ બીએડ થયેલા શિક્ષકો એક જ બંને 2500ના સ્કેલમાં કામ કરે છે. જે લોકો પીટીસી થયેલા છે એમના પણ 2500 પગાર, અને જો એમએ બીએડ છે એ લોકોનો પણ 2500નો પગાર. પણ જ્યારે ત્યાંનું અમે મારા વિદ્યાર્થી પીએચડીમાં એનો જ્યારે વિષય લીધો અને એને સર્વે કર્યું, એના વિદ્યાર્થીઓના એચિવમેન્ટ જોયા, ત્યારે નો ડાઉટ જે લોકો સ્નાતક તાલીમી હતા એટલે કે બીએડ થયેલા હતા એ લોકોના કામ પણ સારું હતું, એમની કમિટમેન્ટ પણ ઊંચી લાગી અને વિદ્યાર્થીઓનું એચિવમેન્ટ પણ પીટીસીના વિદ્યાર્થીઓ કરતાં વધારે ઊંચું દેખાયું હતું. એ અમારા રિઝલ્ટ્સ બતાવે છે. એટલે આજે સમાનતાની વાત કરીએ છીએ પગાર ધોરણમાં, પણ જ્યાં ક્વોલિફિકેશન ઊંચું હોય ત્યાં ક્યાંક એમને ઇનોવેશન તરીકે પણ થોડુંક વધારે આપવું જોઈએ. એટલે સાહેબ તમે કહો છો કે પીટીસી કરતા પહેલા લોકોનું ધોરણ ઊંચું જોવા મળ્યું છે વિદ્યાર્થીઓનું, તો એનો મતલબ એ થયો કે પીટીસી ના જે શિક્ષકો તૈયાર થાય છે એ પ્રોપર તૈયાર થતા નથી. ના, એવું બની શકે. હાયર એજ્યુકેશનના સંદર્ભમાં એટલે કે હાયર પ્રાઇમરીના 5, 6, 7ના ધોરણમાં જે ગણિત આવે છે, અંગ્રેજીના સબ્જેક્ટ આવે છે, એમાં તાલીમી સ્નાતકો વધુ સારું કામ કરી શકે છે પીટીસી કરતા. તો ચોક્કસ એને તાલીમી સ્નાતકને પીટીસી જે પ્રાઇમરી લેવલ છે તેમાં ભરતી આપવી યોગ્ય છે. જોઈએ અને હાયર પ્રાઇમરીમાં 5, 6, 7, 8માં કે 6, 7માં ખાસ કરીને એમને જો આપવામાં આવે તો શિક્ષણનું ગુણવત્તાનું કામ વધુ સારી રીતે થઈ શકે. હવે સાહેબ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આપણે ત્યાં ઘણી બધી ખુલી રહી છે. કદાચ સેલ્ફ ગ્રાન્ટેડ શાળાઓ કરતા અથવા તો ગ્રાન્ટેડ સંસ્થાઓ કરતા સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓનું પ્રમાણ વધુ છે, તો એની કોઈ લાંબે ગાળે સમાજ પર અસર થવાની ખરી? ચોક્કસ સમાજ પર અસર થવાની. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કરતાં બી હવે સેલ્ફ ફાઇનાન્સ હાઈસ્કૂલો પણ શરૂ થઈ છે અને સરકારનો એ ટ્રેન્ડ રહ્યો છે. સરકારનો મોટાભાગનો ટ્રેન્ડ એવો છે કે પ્રાઇમરી એજ્યુકેશનને મહત્વ આપવું અને મોટો ભાગનો ખર્ચ પ્રાઇમરી એજ્યુકેશન પર કરવો. સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ઉપરથી થોડો ધીરે ધીરે સરકાર પોતાનો હાથ પાછો ખેંચી રહી છે, એવું આપણે જોઈ રહ્યા છીએ. આમાં ઘણા વખતે વિદ્વાનોના મંતવ્યો પણ આવેલા છે કે સેલ્ફ ફાઇનાન્સમાં જે ફી ઊંચી હોય છે એના પરિણામે ગરીબ લોકોના બાળકો ભણી શકવાની શક્તિમાં ઓછા આવે છે. હું તમને એક ઉદાહરણ આપું કે જે લોકો 1500ના પગારમાં નોકરી કરતા હોય સેવક તરીકે, અને હવે સરકારે ફિક્સ પગારમાં સહાયક સેવકની એક પોસ્ટ ઊભી કરી છે 1500 ને વહીવટી સહાયકમાં 2500 રૂપિયા. હવે એક વ્યક્તિ 2500 રૂપિયા કે 1500 રૂપિયામાં કામ કરતો હોય, એને પત્ની હોય, એના 1-2 બાળકો હોય, તો એ બાળકો જ્યારે હાયર એજ્યુકેશન લેવા જતા હોય ત્યારે 1500 કે 2500ના પગારમાં એ બાળકોને ખવડાવે, એના કપડાં લતા, એનું પોતાના ઘરનું જ ચલાવે કે બાળકોની 200 કે 500 રૂપિયા સ્કૂલની ફી ભરી શકે. એટલે હું એવું માનું છું કે પ્રાઇમરી એજ્યુકેશનની સાથે સાથે સેકન્ડરી એજ્યુકેશન, હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં પણ સરકારે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ કે જેથી કરીને નિષ્ણાત વ્યક્તિઓ ભેગા થઈ શકે. આપણે દાખલા આપણા રાષ્ટ્રપતિનો દાખલો લઈએ, ગરીબીમાંથી આવેલા છે. એ વખતે જો સેલ્ફ ફાઇનાન્સ હોત તો કદાચ આપણે એવા સારા વૈજ્ઞાનિક ન મેળવી શક્યા હોય, એવું પણ બની શકે. એટલે અત્યારની જે હાલ જનરેશન જે છે, આઈએએસ ઓફિસરો કે બધા જ એ લોકો એ રીતે આગળ આવેલા છે કે જે શિક્ષણની ગવર્મેન્ટની સહાયથી ભણેલા છે. હવે સેલ્ફ ફાઇનાન્સમાં ઓછી ટકાવારી વાળો વ્યક્તિ હાયર એજ્યુકેશનમાં જાય અને ઊંચી મેરિટ વાળો વ્યક્તિ કદાચ ન ભણી શકે, અને પરિણામ એવું આવે
કે સારો વકીલ એટલે સારો એન્જિનિયર, સારો ડૉક્ટર પણ ન બની શકે. એટલે લાંબા ગાળે દેશમાં એક્સપર્ટ વ્યક્તિઓની તંગી ઊભી થાય. અને જેમ અત્યારે આપણે પરદેશમાં જઈએ છીએ એમ પરદેશથી આપણે મેડિકલના નિષ્ણાત વ્યક્તિઓને કે એન્જિનિયરોને બોલાવવાની પરિસ્થિતિ ઊભી થાય. અને પ્રાઇમરી એજ્યુકેશન પર પૂરતો ભાર આપવામાં આવે તો અનસ્કિલ્ડ લેબર, સ્કિલ્ડ લેબર ઓછું ઊભું થાય. 7મા ધોરણથી ઘણા છોડી દેનાર મળશે તો એ લોકો આખરે તો મજૂરી પર જ જવાના ને. પરિણામે એની જે ટેલેન્ટ છે એ તો બહાર આવવાની જ નહીં. એટલે સરકારશ્રી આ બાબતમાં ખરેખર વિચારવું જોઈએ કે સેકન્ડરી એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનમાં પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારવું જોઈએ. હા, અમુક સ્ટેજ પછી એ જેને ભણવું હોય એના માટે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ બરોબર છે, પણ સેકન્ડરી કક્ષા સુધી તો સરકારે પોતાનો હાથ રાખવો જ જોઈએ એવું મારું માનવું છે. સાહેબ, આપણે તો આ ચર્ચા કરી રહ્યા છીએ કે સેલ્ફ ફાઇનાન્સમાં કે વિદ્યાર્થીઓ વધુ અત્યારે ત્યાં ધસારો જોવા મળી રહ્યો છે, પણ ક્યારેક પરિસ્થિતિ એવી જોવા મળે છે કે જે વિદ્યાર્થી ₹10,000ની ફી ભરતો હોય અને સેલ્ફ ફાઇનાન્સનો શિક્ષક એ માત્ર ઓછું ક્વોલિફિકેશન ધરાવતો હોય અને જ્યાં ગ્રાન્ટેડ સંસ્થા હોય ત્યાં 10-15 વર્ષ અનુભવી શિક્ષક હોય અને ત્યાં વિદ્યાર્થી ઓછી ફી ભરતો હોય છે અને ત્યાં એને એક્સપર્ટ સારા મળતા હોય છે. આવું કેમ બને છે સાહેબ? એનું કારણ છે કે સેલ્ફ ફાઇનાન્સની અંદર જે શિક્ષકો રહે છે એ આખરે તો એમનું ધ્યાન કઈ બાજુ હોય કે ગ્રાન્ટેડમાં નોકરી મળે તો ત્યાં જવા માટે. એટલે સેલ્ફ ફાઇનાન્સમાં શું થાય છે કે કર્મચારીઓની બદલી અથવા શિક્ષકોની અવર જવર વધારે હોય છે અને પરિણામે ત્યાં 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ સુધી જ કર્મચારી કામ કરે. પછી જ્યારે એને બીજી જગ્યાએ ગવર્મેન્ટમાં 2500માં પણ જો વિદ્યા સહાયકમાં અથવા શિક્ષક સહાયકમાં મળી જાય તો એ તરત જ ત્યાં જતો રહેતો હોય છે. એટલે ત્યાં ખરેખર ગ્રાન્ટેડમાં વિદ્યાર્થીઓને લાભ મળે છે, પણ આપણે અગાઉ જોયું ને કે એક્સપર્ટાઇઝરનો શું લાભ નથી આપતા. એટલે 15 વર્ષના શિક્ષકો એ પૂરતો લાભ આપતા હોતા નથી. જો એ પૂરેપૂરો લાભ આપે તો વિદ્યાર્થીને ચોક્કસ ફાયદો થાય. સેલ્ફ ફાઇનાન્સ કરતાં ગ્રાન્ટેડમાં ચોક્કસ ફાયદો થાય. પણ એ બાબતમાં થોડુંક હમણાં તો સરકારશ્રીએ પણ કર્યું છે પેલી ટ્યુશનની બાબતમાં, અને પરિણામે શું ટ્યુશનના કારણે શિક્ષકો પોતાની એક્સપર્ટાઇઝેશન ઓછી આપે છે અને ક્લાસીસમાં વધારે આપે છે. તો એ બંધ કરવામાં આવે તો વર્ગખંડમાં સારું કામ થાય અને ગ્રાન્ટેડમાં વધારે સારું કામ થાય. સેલ્ફ ફાઇનાન્સમાં તો શિક્ષકોની અવર જવર રહે અને પરિણામ એવું બને કે વિદ્યાર્થીને પૂરતો લાભ ન મળે. એટલે પૈસા ખર્ચીને પણ પૂરતું વળતર મળતું હોતું નથી એવું જોવા મળે છે. સાહેબ, આપણે હમણાં ટ્યુશનની વાત કરી એટલે મને એક પ્રશ્ન પૂછવાનું મન થયું કે ટ્યુશનમાં જે ભણાવનાર શિક્ષકો છે એ લોકોનું ક્વોલિફિકેશન ઘણું ઉતરતી કક્ષાનું હોય છે અને જ્યારે ભણાવવાનું ઉચ્ચ કક્ષાનું થતું જોવા મળે છે, તો આનું કારણ શું? એનું કારણ એક જ છે કે વાલીઓમાં પણ હવે ટ્યુશન પ્રત્યેનો ક્રેઝ થઈ ગયો છે. એટલે એ લોકો એવું જોતા નથી કે આટલું ક્વોલિફિકેશન ધરાવે છે. સ્કૂલનો શિક્ષક વધારે ક્વોલિફાઈડ હોય છતાં પણ બાળકનું ધ્યાન પેલા ટ્યુશન ક્લાસીસ પર વધારે હોય છે. અને એ એટલા માટે કે દરેક વાલીને પોતાના બાળકને આગળ ભણાવવો છે. એટલે અત્યારે તો પ્રાઇમરીથી પણ ટ્યુશનોની શરૂઆત થઈ ગઈ છે અને એના પરિણામે વર્ગ શિક્ષણ બગડ્યું છે. એટલે વાલીઓએ પણ આ બાબતમાં જોવું જોઈએ કે જ્યાં એ લોકો મોકલે છે ત્યાં પૂરો ક્વોલિફાઈડ સ્ટાફ છે કે નહીં. અત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એમએસસી થઈને સીધો ક્લાસીસમાં ભણાવવા જતો હોય, ટ્યુશન કરતો હોય, અને પેલું એમએસસી બીએડ સારો શિક્ષક હોય એના પાસે ટ્યુશન ન પણ જતા હોય. એવું પણ બને છે અને સમાજમાં પણ એવું જોવા મળે છે. હવે આ ટ્યુશનની પ્રથાને નાબૂદ કરવા માટે ક્યાંક એવું મેં વાંચ્યું છે કે શિક્ષકો વધારે તાસ ભણાવે તો શું એ શિક્ષકો પર બોજ નહીં વધે? ના, આમાં શિક્ષણમાં શિક્ષકનું જે કર્તવ્ય છે એ વિદ્યાર્થીને તૈયાર કરવાનું છે. અને ખરેખર તો જે શિક્ષક સાચો શિક્ષક છે એને કદી વર્કલોડ દેખાય જ નહીં. એ 5 પીરિયડ ભણાવે, 6 પીરિયડ ભણાવે કે 7 પીરિયડ ભણાવે, એ તો કામનો આનંદ છે ને, ભણાવવાનો આનંદ છે ને. વિદ્યાર્થી પ્રત્યે જુએ અને વિદ્યાર્થીને ઓતપ્રોત થઈ જાય ભણાવવામાં તો એને 2 તાસ વધારે લે કે એમાં કંઈ ખરેખર ખોટું નથી. અને એ તો સાચો શિક્ષક તો એ જ કરે, સવારે પણ ભણાવી શકે ને સાંજે પણ ભણાવી શકે વગર વળતરે, કારણ કે એ સાચો શિક્ષક છે અને એના એ વિદ્યાર્થીનું હિત રહેલું જ છે. એટલે એ તો ભલે ત્યાં સ્કૂલમાં 2 પીરિયડ વધારે ભણાવશે તો સારું છે. અને શિક્ષકો જે વર્કલોડની વાત કરે છે એ બરોબર નથી. વર્કલોડ કોને હોઈ શકે? જો તમે દિલથી કામ ન કરતા તો જ તમને લોડ લાગે. બાકી તો તમે કામમાં ઉતપ્રોત થઈ જાઓ તો તમને કોઈ વજન લાગતું જ નથી. તમે 6 પીરિયડ લો કે 8 પીરિયડ લો, ભણાવવાની જે મજા છે એ તો ખરેખર બહુ આનંદની વાત છે. એટલે શિક્ષકોને સમયનું બંધારણ ના નડવું જોઈએ. તો પછી ફરી પાછો પ્રશ્ન એ જ આવે છે કે સાહેબ કે શિક્ષકને પણ પોતાનું ઘર છે, પોતાના બાળકો છે. હું એવું નથી કહેતો કે શિક્ષક, પણ શિક્ષકે સવારે એક પીરિયડ વધારે લે કે સાંજે એક પીરિયડ વધારે લે એથી એને આનંદ આવવો જોઈએ.
એને ઘર તો છે જ, અને એ તો બીજો સમય તો છે જ નહીં. ધારો કે 11 વાગે સ્કૂલ શરૂ થતી હોય તો 10:30 પોણા 11 અને સાંજે 5 થી 5:30 સુધી રહે. સાહેબ તમે સાચું કહેજો કે આવા શિક્ષકો આપણે ત્યાં કેટલા કે જે તમે નિષ્ઠાવાળા શિક્ષકોની વાત કરો છો તે? હા, એટલે આપણે પહેલા જ અગાઉથી પ્રશ્ન એવું થયો એક્સપર્ટાઇઝેશનની વાતમાં આવી ત્યારે પણ, કે હવે એવું કહી શકાય કે સાચા શિક્ષકો કેટલા, ત્યારે ક્યાંક એવું બને છે કે હવે એવું છે કે માહિતી આપનાર વ્યક્તિઓ પગારદાર વ્યક્તિઓ થઈ ગયા છે. શિક્ષકો પણ હવે એ ઇન્ફોર્મેશન ગીવર થઈ ગયા છે, અને એ પણ પગારથી. જો સાચો શિક્ષક હોય કે જેના દિલમાં વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ હોય, હિત હોય અને પ્રતિબદ્ધ હોય વ્યવસાય પ્રત્યે, તો એ શિક્ષક વિદ્યાર્થીને હંમેશા સારું પીરસે છે અને ક્લાસરૂમમાં પણ એ પોતે સારું આપે છે અને વિદ્યાર્થીમાં પ્રિય હોય છે. પણ જે લોકો કામ ચોરી કરતા હોય છે એ લોકો વિદ્યાર્થીમાં પ્રિય હોતા નથી. ભલે કોઈ શિક્ષક કડક હોય, પણ આખરે તો વિદ્યાર્થી જ્યારે એનું શિક્ષણ કાર્ય પૂરું કરીને બહાર જતો છે ત્યારે વખાણતો છે કે ના ફલાણા સાહેબ બહુ સારા હતા, ભલે કડક હતા પણ અમને બહુ સારું ભણાવતા હતા. એટલે એ તો છે જ કે જે સાચો શિક્ષક છે. બાકી અત્યારે તો મોટાભાગના શિક્ષકોમાં હું તો એવું માનું છું કે દે આર ઓલ્સો એ માહિતી આપનાર પગારદાર વ્યક્તિઓ થઈ ગયા છે. જેટલું ટેક્સ્ટ બુકમાં હોય એટલું આપી દીધું, અને પરિણામે શું આવ્યું છે કે મૂલ્ય શિક્ષણ ઘટતું ગયું છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે પેલી ગુરુકુલ વ્યવસ્થા હતી, ત્યાં ગુરુના ત્યાં રહીને ભણતો હતો, એના પછી જે બીજો તબક્કો આવ્યો ડે સ્કોલરનો તબક્કો આવ્યો કે સવારે જઈને વિદ્યાર્થી સાંજે ઘેર આવે છે. ડે સ્કોલર થઈ ગયા. હવે ડે સ્કોલર થયા એટલે શિક્ષક સાથેનો નાતો થોડોક ઓછો થયો, અને હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ આવી અને ગેટ્સ અંગેના પણ કરોડ આવે છે. જ્યારે શિક્ષણને એક સર્વિસીસ તરીકે ગેટ્સમાં મૂકી દીધું છે ત્યારે હવે જે કંઈ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટો ઊભી થાય છે, એ બધી ઇન્સ્ટિટ્યૂટો એક પ્રકારની નોલેજ સેલિંગ સેન્ટર્સ, KS મોડેલ્સ જેને કહેવાય, નોલેજ સેલિંગ સેન્ટર્સ એટલે જ્ઞાન વિતરણ કેન્દ્રો બની ગયા છે. હવે તમે પેપરોમાં પણ જાહેરાત જુઓ છો કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીની જાહેરાત હોય, કેનેડા યુનિવર્સિટીની જાહેરાત, સ્ટડી બરોબર જોઈન ઇન અવર કોલેજ. અને એટલે છેલ્લે તો એવું આવ્યું છે કે યુનિવર્સિટી એટ યોર ડોર, યુનિવર્સિટી તમારા ઘર આગળ. એમ કરીને હવે જે કંઈ યુનિવર્સિટીઓ છે અને જે કંઈ સંસ્થાઓ છે એ હવે જ્ઞાન વિતરણ કેન્દ્રો બની ગયા છે. અને તે લોકો વિદ્યાર્થીઓને આકર્ષે છે કે અમારી યુનિવર્સિટીમાં આટલી સગવડ છે, આટલા કોર્સીસ છે, તમે અમારા ત્યાં ફી ભરો, અમે તમને અમારી એક્સપર્ટાઇઝેશનનો લાભ આપીશું. એટલે માહિતી વિતરણના કેન્દ્રો વધતા જાય છે, પણ ખરેખર જે મૂલ્ય શિક્ષણ હોવું જોઈએ એ ઘટતું જાય છે આપણે. અને એ વાત વિશે સરકારે બહુ ચિંતિત બનવાની જરૂર છે કે ભાઈ વેલ્યુ એજ્યુકેશન તો હોવું જ બાળકમાં. અને જે સારી સંસ્થાઓ છે અને જે સારા શિક્ષકો છે એમના અનુકરણથી પણ વિદ્યાર્થીઓ શીખી શકે છે. હવે જ્યારે વિદ્યાર્થીઓના શિક્ષણની આપ વાત કરી રહ્યા છો, તો આજના વાલી છે, શિક્ષક છે કે સંચાલક છે કે સમાજ છે, તે પણ વિદ્યાર્થીની વૈચારિક શક્તિ ખીલે એવા પ્રયત્નો ઈચ્છે છે. તો વિદ્યાર્થીઓ, આપ તો મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા છો, તો વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે એ માટે શું હોવું જોઈએ? આપ બહુ સારો પ્રશ્ન કર્યો બેન, કારણ કે હું પણ એવું માનું છું કે બાળકોની વિચાર શક્તિ ઘટતી જાય છે. એના ઘણા બધા કારણો છે. ટીવી આવ્યું છે એ પણ એક બહુ મહત્વનું કારણ છે. બીજું એક સમાજમાં રેડીમેડ કુકડ મટીરિયલ મળતું થયું છે પ્રશ્ન અને જવાબ રૂપે. આજે ટેક્સ્ટ બુક બહાર નથી આવતી પણ ગાઈડ તરત બહાર આવી જાય છે. એટલે હું તો સરકારને આમ મારું તો એવું માનવું છે કે ટ્યુશન કરતાં પણ જો વધારે કોઈ બધી હોય તો એ ગાઈડો છે. અને બજારમાં પ્રશ્ન અને ઉત્તર રૂપે કોઈ પણ સાહિત્ય હોવું નથી. એના પરિણામે શું થયું કે બાળક ગોખતો થઈ ગયો, એને તૈયાર મટીરિયલ મળી ગયો, એટલે એ તૈયાર મટીરિયલના કારણે તૈયાર થવા માંડ્યો, એટલે પરીક્ષાર્થી થઈ ગયો. અને પરિણામે આવ્યું કે ટેક્સ્ટ બુક નહીં વાંચે, સીધું ગાઈડ વાંચશે, અને ગાઈડ વાંચી અને પરિણામે પ્રશ્નો ગોખી મારશે. પરિણામે એની વૈચારિક શક્તિ ઘટી ગઈ છે. એક તો ટીવીના કારણે મોટો ભાગે જોવામાં, અને બીજું છે કે તૈયાર મટીરિયલ મળવા માંડ્યું. અને પરિણામ એ આવે છે કે બાળક 3 કલાકમાં જે ગોખેલું છે એ પરીક્ષામાં કાઢી દે છે, અને પરિણામે ઊંચી મેરિટ આવે છે. 96%, 97% એવા આવવા માંડ્યા છે. વાસ્તવમાં ખરેખર બાળક જે કંઈ ટેક્સ્ટ બુકમાં છે એ વાંચે, વિચારે, સમજે. ધારો કે આપણે કોઈ ભેદ પૂછીએ કે ભાઈ આનો તફાવત આપો, તુલના કરો, આનું વૈજ્ઞાનિકરણ આપો, તો બાળકને એની અંદરથી થોડુંક વિચારવું પડશે, સમજ કેળવવી પડશે, અને પછી એ તફાવત આપી શકશે, અથવા તુલના કરી શકશે, અથવા તો વૈજ્ઞાનિકરણ આપી શકશે. આમાં કયો સિદ્ધાંત લાગુ પડે છે. પણ હવે તો તરત જ એને ગાઈડમાંથી મળી જાય, એટલે એને વિચારવાનો સવાલ જ ન રહે. અને પરિણામે આવે કે વૈચારિક શક્તિ એની ઘટતી જાય છે. અને આ તો સંશોધનો પણ થયેલા છે, મનોવિજ્ઞાનમાં પણ થયું છે કે બાળકને ટીવી સામે
એક ગ્રુપને મૂકવામાં આવ્યું છે અને બીજા એક ગ્રુપને પુસ્તકો સાથે મૂકવામાં આવ્યું છે. તો જે લોકોને સતત ટીવી જોતા હતા બાળકો, એમના આઈક્યુમાં ઘટાડો થયો એમની વચ્ચે, અને જે લોકોને પુસ્તકો સાથે કામ કરવાનું હતું અઠવાડિયું 10 દિવસ, એ લોકોનો આઈક્યુ વધ્યો હતો. એટલે બાળકની વિચાર શક્તિ વધે તો એનો ઓલરાઉન્ડ દેખાવ થશે ને એનો વિકાસ પણ સર્વાંગીણ થઈ શકશે. એટલે આ બાબતમાં સમાજે પણ વિચારવાની જરૂર છે કે બાળકો વધારેમાં વધારે પુસ્તકોનો ઉપયોગ કરે, સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરે, અને જે પ્રશ્ન અને ઉત્તર રૂપે જે સાહિત્ય બજારમાં ઉપલબ્ધ થાય છે એના પર કોઈ પણ કારણસર પ્રતિબંધ મૂકે. હા, તમે સંદર્ભ સાહિત્ય આપો, પણ પ્રશ્ન અને ઉત્તર રૂપે નહીં, વ્યવસ્થિત એને ડિટેલ્સમાં વાંચી શકે અને એમાંથી સાર કાઢી શકે, એમાં સમજ કેળવે એવા પ્રકારનું. અને ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો પણ એવા હોવા જોઈએ કે જે બાળક લોજિકલી વિચારે અને એને વિચારી અને એ પ્રશ્નોના જવાબ આપવાની એને તૈયારી થાય. અને ક્યાંક તો આપણે ખરેખર બાળકોને વિચારતા કરવા હોય તો સામાન્ય રીતે આપણી શિક્ષણ વ્યવસ્થામાં પણ જોઈએ છે કે આપણે બાળકને ભૂતકાળ અને થોડુંક વર્તમાન શીખવીએ છીએ, ભવિષ્યકાળ તો ભવિષ્ય શીખવતા નથી. બાળકને આપણે યુદ્ધોની વાત કરીએ છીએ કે આ પાકિસ્તાનનું યુદ્ધ થયું, આ યુદ્ધો થયા, આ યુદ્ધો થયા, પણ હવે જ્યારે બાળકને આ બધું શીખવ્યા પછી આપણે એવો પ્રશ્ન કરવો જોઈએ કે ધારો કે આવું એક યુદ્ધ થાય તો તમારી એક નાગરિક તરીકેની શું ફરજ હશે, તમે શું કરી શકશો? આવું જે બાળક વિચારતો થાય અને તમે પૂછો, બાળકના પાસે સરસ સરસ જવાબો મળશે. એ બધું આપણે બંધ કરી દીધું છે, કારણ કે પેલું પ્રશ્નોત્તર રૂપે જ આપણે બધું આપીએ છીએ, પરિણામે બાળકની વૈચારિક શક્તિ ઘટી ગઈ છે. અને એ માટે સંદર્ભ પુસ્તકોનો અને લાઇબ્રેરીનો ઉપયોગ વધારે વધારે બાળક કરતો થાય એવા પ્રયત્નો શિક્ષણો શાસ્ત્રીઓ કરવા જોઈએ અને વાલીઓએ પણ આ બાબતમાં સજાગતા રાખવી. હવે પંચોલી સાહેબ, હવે જે ગાઈડો છે કે જવાબ પત્રો છે તરત મળી જાય છે વિદ્યાર્થીઓને, તો સીધો જ આરોપ પરીક્ષા પદ્ધતિ પર આવે કે પરીક્ષા પદ્ધતિ એવી તો કેવી કે ગાઈડ મળી જાય, અથવા તો ગાઈડમાં પ્રશ્નપત્રોના જવાબ પણ એ જ રીતે છપાયા હોય કે જેને પરીક્ષાની તૈયારી સરળતાથી થઈ શકે. તો આની પરીક્ષા પદ્ધતિ વિશે આપનું શું માનવું છે? હા, આપની પરીક્ષા પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ રહેલી છે અને વારંવાર એને કોલમોમાં પણ ચર્ચાઓ થઈ છે. તજજ્ઞ વ્યક્તિઓ પણ પરીક્ષા સુધારણા માટેના ઘણા બધા પ્રયત્નો કરેલા છે, પણ હજુ આપણે પૂરતી એ સુધારણા કરી શક્યા નથી. એનું કારણ એ પણ છે કે આપણી પરીક્ષા પદ્ધતિ પ્રશ્નપત્રોની ખામીઓ પણ કેટલીક છે અને બોર્ડ સાથે પણ ઘણી વખતે આ તજજ્ઞ વ્યક્તિઓની ચર્ચા થતી હોય છે ત્યારે દેખાય છે કે ક્યાંક આપણા જે પ્રશ્નપત્રો છે એની ઉપરની સીલિંગ પણ બંધાઈ ગયેલી હોય છે. ધારો કે 10મા ધોરણ છે, 10મા ધોરણમાં ગણિતનું પ્રશ્નપત્ર હોય, હવે 100માંથી 100 લાવનાર વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી 2000 નીકળે તો એનો અર્થ એ થયો કે તમારી પ્રશ્નપત્રની સીલિંગ ઉપરથી ફિક્સ થઈ ગઈ છે. હવે આ 2000ને ડિસ્ક્રિમિનેટ તમે કેવી રીતે કરી શકો, એનું ભેદ કેવી રીતે પાડી શકો, કોણ હોશિયાર છે? તો તમારે 100 માર્ક્સ ઉપર 150 માર્ક્સનું પ્રશ્નપત્ર કરવું પડે, એમાં પાછા કેટલીક વિદ્યાર્થીઓ જતા રહે. તો આપણે પરીક્ષાનો મૂળભૂત હેતુ છે કે આપણે ભેદ પારખી શકીએ હોશિયાર અને મંદ વિદ્યાર્થી. હવે જો આવી રીતે 2000 કે 5000 વિદ્યાર્થીઓ 100 માર્ક્સ લાવનાર હોય તો એ પ્રશ્નપત્રની ખામી છે. અને એ પ્રશ્નપત્રની ખામી માટે એક્સપર્ટ માણસોએ વિચારવું જોઈએ અને પ્રશ્નો પણ એવા પૂછાવા જોઈએ. ક્યાંક કેટલાક પ્રાક્ષણિકો જે છે એ વિદ્યાર્થીને મૂંઝવવા માટે પ્રશ્નો પૂછે, એ પણ ખોટું છે. આપણો મૂળભૂત હેતુ એ છે કે બાળક કેટલું જાણે છે, એનું જ્ઞાન સિદ્ધિ કેટલી છે, એ માટે બાળકને મૂંઝવવા માટે આપણે પ્રશ્નપત્ર કાઢતા નથી, પણ બાળકની ખરેખર જ્ઞાનની ચકાસણી થાય એવા પ્રશ્નો હોવા જોઈએ. બધા વિદ્યાર્થીઓ 100 આવતા હોય તો એ પ્રશ્નપત્રની ખામી છે એવું મારું માનવું છે. અને એ માટે પરીક્ષા સુધારણા થવી જોઈએ. પ્રશ્ન બેંક આપણે ઊભી કરીએ છીએ, પ્રશ્ન બેંકો. હવે તો ઓનલાઈન પણ પરીક્ષાઓ લઈ શકાય છે. એવું જો પણ થાય તો વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે. અને બીજું કે આપણે એક વર્ષનો જે બ્લોક છે કે વિદ્યાર્થી 3 જ કલાકમાં બધું પરીક્ષા આપે છે. હવે 3 કલાકમાં વિદ્યાર્થીની સ્થિતિ શું હોય, વિદ્યાર્થી બીમાર પડી ગયો તો આખું વર્ષ બગડવાની સંભાવના રહે છે. પરીક્ષાની એ પણ ખામી છે. એ માટે સેમેસ્ટર પદ્ધતિ કે આ પ્રકારના જે છે ઉપાયો એ સરકારે શ્રીએ વિચારવા જોઈએ અને તજજ્ઞ વ્યક્તિઓની સલાહ લઈ અને ધરમૂળથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. અને એ રીતે પ્રશ્નપત્રો પણ એવી રીતે નીકળે બ્લુપ્રિન્ટ મુજબ કે જેથી વિદ્યાર્થીને તમામ પ્રકારના જે આપણે હેતુઓ છે જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્ય પણ આવરી લેવાય અને એ રીતે આખો સરસ પ્રશ્નપત્ર નીકળે અને વિદ્યાર્થીના જ્ઞાનની સાચી રીતે ચકાસણી થઈ શકે. મિત્રો, કોઈ પણ ચર્ચાનો અંત સુખાંત નથી હોતો. કેટલીક ચર્ચાઓ એવી હોય છે કે એને વચ્ચે જ થંભાવી દેવી પડે છે કારણ કે સમયને અવકાશ નથી. મિત્રો, આપ આપણી શિક્ષણ પદ્ધતિમાં સુધારણા અંગેના આપના મંતવ્યો અમને જણાવી શકો એમ છો. આપને એવું લાગતું હોય કે અમારે કંઈક પંચોલી સાહેબને પ્રશ્ન પૂછવા છે તો ચોક્કસ
આપ અમારે ત્યાં જણાવી શકો છો કે આપના પ્રશ્નો કયા છે. તમે ચોક્કસ પંચોલી સાહેબને એમને પૂછી અને આપણા પ્રશ્નોનો ઉકેલ લાવીશું. આપ સૌના વતી પંચોલી સાહેબનો હું આભાર માનું છું. આભાર. થેન્ક યુ.